નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વીકલી ટેસ્ટ લઈ અને આપણે હાજર થયા છીએ. આપણે પ્રકરણ 1 ની વીકલી ટેસ્ટનું આયોજન કરેલ છે, તેનું સોલ્યુશન તમે જોઈ શકો છો. તો ચાલો આપણે વધારે કોઈ સમય બગાડ્યા વિના તમે વિડીયોને સરસ મજાની એક લાઈક આપી દો, તમારા અન્ય મિત્રને શેર કરી દો અને ચાલો આપણે ભણવા લાગી જઈએ. તો આપણે સંખ્યા જ્ઞાન 1 ની આજે વીકલી ટેસ્ટ પેપર સોલ્યુશન કરીશું. તો એમાં પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે 11 કરોડ 11 ને અંકમાં લખો. જો અહીંયા તમારે કોને અંકમાં લખવાના છે? 11 કરોડ 11 ને તમારે અંકમાં લખવાના છે. તો ચાર ઓપ્શનમાંથી તમારે કોઈ એક ઓપ્શન સાચો હોય તો ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે તે જોવા માટે જો એક તો ઘણી રીત છે કે પહેલા તો આ રીતે તમે કરી શકો. જો પાછળના અંકથી તમારે જોવું હોય કે છેલ્લે શું કીધું કે 11 કરોડ 11 કરોડ તમારે 11 કરોડ 11 ને અંકમાં લખવાના છે. તો પાછળ તો 11 આવવા જોઈએ. તો જો અહીંયા ઓપ્શનમાં પણ 11 છે, આ બધી જગ્યાએ ઓપ્શનમાં 11 છે, એટલે આપણો પાછલા જવાબથી મેળ કરતો નહીં. પરંતુ જો અહીંયા કરોડમાં આંકડો છે તો તમને ખ્યાલ છે કે પહેલા એકમ આવે, એકમ પછી શું આવે? દશક, પછી 100, પછી 1000, પછી 10000, પછી લાખ, પછી 10 લાખ અને પછી કરોડ. તો અહીં જો કરોડના સ્થાનમાં કેટલા લીધા છે? 11 કરોડ. તો હજી આપણે 10 કરોડ કરવા પડશે. 10 કરોડ. તો હવે જો 11 કરોડ કીધા એટલે કરોડના ખાનામાં આપણે 11 લખીશું. લાખમાં એને કશું કીધું નથી એટલે બંને લાખના ખાનામાં આપણે શૂન્ય લખીશું. પછી 10000 માં અથવા 1000 ના સ્થાનમાં કશું આપ્યું નથી એટલે આપણે શૂન્ય મૂકીશું. 100 ના સ્થાનમાં પણ એને કશું આપ્યું નથી. દશકના સ્થાનમાં 1 અને એકમના સ્થાનમાં 1. આ રીતે તમે ગણતરી કરી હવે તમે આવો જવાબ આપી શકો. તો કે 1 2 3 4 5 6 7 8 9 9 અંકની સંખ્યા હોય અને 11 પહેલા હોય, વચ્ચે 5 શૂન્ય હોય, પછી 11 હોય. તો જો 11 પહેલા છે, પછી વચ્ચે 5 શૂન્ય છે અને પછી 11 છે, એટલે આપણો સાચો જવાબ કયો વિદ્યાર્થી મિત્રો થશે? ઓપ્શન નંબર A. તો આ રીતે આપણે ઓપ્શન નંબર A આપણે જવાબ દેવાનો હતો. અથવા તો તમે આ રીતે પણ કરી શકો. 11 કરોડ કીધા તો મારો જવાબ કેટલા અંકમાં આવી શકે? તો તમે આ રીતે કરી શકો. એકમ, દશક, 100, 1000, 10000, લાખ, 10 લાખ ને કરોડ અને 10 કરોડ, કેમ કે 11 કરોડ છે. તો આપણી રકમ 9 અંકની હોવી જોઈએ. તો તમારી ગણતરી માટે જોશો ને તો ઓપ્શન નંબર D તમે જુઓ કે અંક કેટલા છે? 1 2 3 4 5 ને 6 છે. એટલે આ 9 અંકનો આપણો જવાબ હોવો જોઈએ. એટલા માટે આપણે આ અંક 6 છે એટલે એ જવાબ આવી શકવાનો નથી. પછી ઓપ્શન નંબર C જુઓ. 1 2 3 4 5 6 7 7 જ અંક છે. આપણો જવાબ તો 9 અંકમાં હોવો જોઈએ એટલે ઓપ્શન નંબર C પણ જવાબ નથી. ઓપ્શન નંબર D પણ જવાબ નથી. આગળ ઓપ્શન નંબર B જોઈએ. 1 2 3 4 5 6 7 ને 8. તો આ 8 જ અંક છે. આપણો જવાબ તો 9 અંકમાં હોવો જોઈએ. હવે જો 1 2 3 4 5 6 7 8 ને 9. હા સાહેબ, આમાં 9 અંક છે એટલે આ રીતે તમે જવાબ અંકથી પણ જવાબ આપી શકો. સાહેબ પણ ઓપ્શન નંબર B માં 9 અંક હોત તો આપણે આ રીત શીખવાડી છે કે કઈ રીતે આપણે મૂકી શકાય. હા, તમને એમ થતું હોય કે આ એકમ, દશક, 100 હજુ અમને આવડતું નથી સર, અમે તો નવા જ જોડાયેલા છીએ, અમને તો ખ્યાલ જ નથી કે કઈ રીતનું કરવાનું હોય. તો આપણી જે નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ છે, આપણી જે નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ, એના પ્લેલિસ્ટમાં તમે જશો એટલે નીચે પ્લેલિસ્ટમાં તમે જશો એટલે સંખ્યા જ્ઞાન તમને જોવા મળશે. એમાં આપણે એકમ, દશક, 100 લગભગ ટોટલી રીતે આ જે આખો ટોપિક છે તેને આવરી લીધેલો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્ર તમે પ્લેલિસ્ટમાં જઈ અને એક ફેર તમે જોઈ પણ લેજો. તમને ખ્યાલ પણ આવશે કે મોટા ભાગના વિદ્યાર્થીનો પ્રશ્ન કેવો હોય છે ખબર? કે વચ્ચે કેટલા શૂન્ય મૂકવું, વચ્ચે સાહેબ કેટલા શૂન્ય મૂકવા, એને ખબર પડી જાય 11 ને 11 આવે, પણ વચ્ચે કેટલા શૂન્ય મૂકવાની ખબર પડતી નથી. પછી તો શું કરે છે? જય શ્રી રામ કરી અને કોઈ એક વિકલ્પ ટીક કરી નાખે છે. એવું આપણે વિદ્યાર્થી મિત્ર કરાય નહીં, કેમ કે આપણે નવોદયની તૈયારી કરી રહ્યા છીએ. તો આપણને આપણો જવાબ સચોટ મળે તે માટે આપણે થોડી મહેનત કરવી પડે. અને મહેનત માટે મેં તમને કહ્યું એમ કે આપણા પ્લેલિસ્ટમાં જશો એટલે તમને બધા ટોપિક વાઇઝ સરસ મજાના વિડીયો પણ મળી રહેશે. હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન કે પ્રશ્ન 2 માં તમને એક સંખ્યા આપી છે અને તમારે એને શબ્દમાં લખવાનું છે. સાહેબ તમે સંખ્યા વાંચી કેમ નહીં? મેં જો સંખ્યા વાંચું તો તમામાં ગોતી લો.
કે આમાં શું શોધવાનું છે તમને ખબર પડી જાય. હવે સંખ્યા મેં વાંચી પણ મને આવડી મોટી સંખ્યા માનો કે વાંચતા નથી આવડતી, તો મને જો અહીંથી મારો જવાબ જ્યારે દેવો હોય ને તો હું આ રીતે પણ જવાબ આપું કે છેલ્લા જ્યારે 3 અંકને જોઉં તો કેટલા લખેલા છે 708. તો અહીંયા જો કે છેલ્લા 3 અંકમાં શબ્દમાં 708 તો લખેલા હોવા જોઈએ, તો અહીંયા કેટલા છે 708. અહીંયા કેટલા છે 807. સર આ જવાબ આવે નહીં. અહીંયા કેટલા છે 708. અહીંયા 807. સર આ જવાબ ન આવે. કેમ? તો કે અહીંયા 807 છે, અહીંયા પણ 807 છે અને આપણે જવાબમાં તો 708 દેવાના હતા, તો 708 અહીંયા અને 708 અહીંયા. જો બે ઓપ્શન તો તમે કાઢી નાખ્યા. ઓપ્શન નંબર બી પણ ન આવે અને ઓપ્શન નંબર ડી પણ ન આવે. તમે બે ઓપ્શનને સાવ સરળતાથી કાઢી નાખ્યા. હવે તમારે બે ઓપ્શનમાંથી જવાબ દેવાનો છે. હવે બે ઓપ્શનમાંથી જવાબ દેવા માટે તમારે શું કરવાનું હોય કે પહેલા અહીંયા એકમ દશક સો કરી લેવાનું. એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ. 10 કરોડ હોય એટલે આપણો જવાબ 40 કરોડ થી શરૂ થતો હોય. સાહેબ આ તો 4 કરોડ છે, તો આપણા જવાબમાં 40 કરોડ ક્યાં આપ્યા છે? જો અહીંયા આપણા જવાબમાં 40 કરોડ આપેલા છે, એટલા માટે 40 કરોડ આપણો સાચો જવાબ છે. એટલે કે ઓપ્શન નંબર સી 40 કરોડ. કરોડથી નાનું કોણ આવે વિદ્યાર્થી મિત્રો? કરોડથી નાનું લાખ આવે. તો આ કેટલા લાખ છે? 50 લાખ. જો અહીંયા 50 લાખ પણ આપણે લખ્યા છે. લાખથી નાનું કોણ આવે? તો કે 1000. તો 1000 ના સ્થાન ઉપર આપણે કેટલા લખ્યા છે? 60. તો કે 60,000. પછી 100 આવે તો 100 એટલે કે 700 અને પછી 8 તો 8. આ રીતે તમારે ડેલી પણ આ તમારો જવાબ કરી લેવાનો. એટલે તમારો સાચો જવાબ કયો છે? ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. આખા ઓલા પ્રશ્નના તમને કઈ રીતે અલગ અલગ રીતે કેટલી રીતે કરી શકાય, અલગ અલગ તમે પ્રશ્નોનો જવાબ કેટલી રીતે આપી શકો એ મેં ચર્ચા કરી. હવે માનો કે તમને આવું બધું ફાવે છે, તમારે ડાયરેક્ટ જ જવાબ દેવો છે અથવા તો તમને રકમ વાંચીને પણ જવાબ દેતા આવડે છે, તો તમે કોઈ આવી વસ્તુનો ઉપયોગ કરો તો પણ થઈ શકે. જેમ કે તમને આ રીતે આવડતું હોય તો એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ આ કેટલા થયા? તો કે 10 કરોડ. તો તમારે 10 કરોડમાં તમને ખ્યાલ હોય કે અહીંયા આપણે કેટલા કરોડ આવશે? 40 કરોડ. 40 કરોડ 50 લાખ તમને એટલી ખબર પડી જાય 40 કરોડ જવાબ આવે. તો તમે અહીં જુઓ કે ઓપ્શન નંબર એ 4 કરોડ, ઓપ્શન નંબર બી 4 કરોડ, ઓપ્શન સી અને ઓપ્શન ડી બે જ જવાબ રહે. ઓપ્શન સી અને ઓપ્શન ડી. તો તમારે બેમાંથી નક્કી કરવાનું હોય. તમે એક તો 40 કરોડ ખબર પડી ગઈ અને હવે આપણે આની પહેલા જ આપણે 807 અને 807 વાળા બે ઓપ્શન કાઢી નાખ્યા હતા. તો તમે જો આ બેમાં ઈ ફાઇનલ થઈ ગયું કે 40 કરોડ એટલે બેમાંથી એક જવાબ આવવાનો અને પાછળ 807 આવે તો આ બેમાં જવાબ આવવાનો. તો બે જગ્યાએ કયું સેટિંગ બેઠું? ઓપ્શન નંબર સી નું સેટિંગ બેઠું. તો આ રીતે પણ તમે જવાબ લાવી શકો. શાંતિથી સમજણપૂર્વક આવા પ્રશ્ન જ્યારે આવે ને ત્યારે કરવા જોઈએ. કેમ કે નવોદયમાં આપણને ટોટલ 20 પ્રશ્ન ગણિતના પૂછવામાં આવે. એમાં આપણને 25 માર્ક હોય. 20 પ્રશ્ન હોય 25 માર્ક હોય. હવે તમે ઉતાવળમાં જો પેપર આખું અઘરું તો આવવાનું નથી, રેડી? અંદર સહેલું આવવાનું, થોડુંક મીડિયમ પણ આવવાનું અને થોડાક દાખલા હાર્ડ પણ આવે. તો આપણે એ તો ખ્યાલ આવી જવો પડે કે આ સહેલામાં આવે. જો સહેલી વસ્તુમાં આપણે થોડી ઉતાવળ કરી નાખીએ, આપણે જવાબ દેવામાં થોડોક શું કહેવાય આપણે થનગનાટ હોય, કેમ કે હેલું આવી ગયું ને એટલે બહુ મજા આવી જાય. અને જ્યારે આપણે બહુ ખુશીમાં આવી જાય ને એટલે આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલે પછી આપણે ટેલી કરવાનું ભૂલી જઈએ અને ફટાફટ આગળ નીકળી જઈએ. પછી ઘરે આવીએ અથવા કોઈ શિક્ષકનું પેપર સોલ્યુશન જોઈએ. આપણે પેપર સોલ્યુશન તમે યુટ્યુબમાં જોયા છે. એવી રીતના આપણે પેપર સોલ્યુશન જ્યારે કોઈ શિક્ષક કરાવે ત્યારે આપણને ખ્યાલ આવે ઓહો મેં તો ઉતાવળ કરી. પણ તમારો એક પ્રશ્ન તમને મેરિટમાંથી બહાર લઈ જાય, તમારો એક પ્રશ્ન સાચો થાય તમને મેરિટમાં અંદર લઈ જાય. એટલે બહુ શાંતિપૂર્વક પ્રશ્નના જવાબ દેવાના, સંખ્યાને વાંચન કરવાની, 2-3 વખત જોવાનું, કોઈ ઉતાવળ નથી હોતી. 2 કલાક આપણને આપે છે. આખા પ્રશ્નમાં જવાબ દેવા માટે આપણી પાસે કેટલી કલાક હોય છે? 2 કલાક હોય છે. હવે જોઈએ આપણે આગળ બીજો પ્રશ્ન જોયો. હવે આપણે જોઈએ આગળ ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્નમાં એક સંખ્યા લખી છે. આ સંખ્યાને તમારે બ્રિટિશ પદ્ધતિ મુજબ એટલે કે આંતરરાષ્ટ્રીય ગણના મુજબ શબ્દમાં લખવાની છે. સાહેબ આની પહેલા આપણે જે બીજા પ્રશ્નમાં લખી હતી એ કઈ પદ્ધતિ હતી? તો એ ભારતીય પદ્ધતિ હતી. આપણે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ એ જે આપણે બધી સંખ્યા જોઈએ છે ને એ આપણી ભારતીય પદ્ધતિ મુજબ છે. જ્યારે આ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ છે. સાહેબ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને ભારતીય પદ્ધતિમાં શું ફેર આવે? મેં કીધું જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હોય કે ભારતીય પદ્ધતિ હોય, જે વસ્તુનું માપન છે એ તો સરખું જ રહેવાનું, પરંતુ એના માપવાના એકમો અથવા તો રીત અથવા તો શબ્દ અલગ અલગ હોય છે. બાકી ગણતરી તો સરખી જ આવે. તો અહીંયા બ્રિટિશ પદ્ધતિ મુજબ તમારે જ્યારે જવાબ દેવો હોય તો તમે શું કરી શકો? તો કે સાવ સરળ છે. બ્રિટિશ પદ્ધતિમાં કઈ રીતનું ખબર વિદ્યાર્થી મિત્રો?
કે પહેલા 3 અંક રહ્યા ને, જેમ આપણે જેમ ભારતીય પદ્ધતિમાં આપણે એકમ દશક સો કરીએ ને, એવી રીતના પણ બ્રિટિશ પદ્ધતિમાં એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ દશક ને 100 જ આવે. ઓહો સાહેબ, બંને સરખું. મેં હા, હવે પછી આપણે 1000 કરીએ તો ઈ પણ 1000, પછી આપણે 10000 કરીએ તો ઈ પણ 10000 બોલે. હવે આપણે લાખ બોલીએ ને, ઈ લાખ બોલતા નથી, ઈ શું બોલે? મિલિયન. રેડી? અથવા નહીં, આપણે લાખ બોલીએ ને તારી વડે 1000 માં 300 બોલે. હમણાં તમને ડેમો આપણે આગળ જ્યારે ગણતરી કરીએ ને એટલે તમને કરીને બતાવું કે કઈ રીતે કરવાનું, કેમ કે બોલીને બધું સમજાય ને પણ થોડું બોર્ડ પર કોઈ ને તો વધારે મજા આવે. એવી રીતના પછી શું આવે? મિલિયન. મિલિયન પછી શું આવે? 10 મિલિયન. 10 મિલિયન પછી 100 મિલિયન. હવે તમને આ નહીં સમજાય, પરંતુ હું એક તમને દાખલો કરીને સમજાવું એટલે તમને વધારે મજા આવશે. જેમ કે જો આપણે સરસ મજાનું ઉદાહરણ સ્વરૂપે તમે જોઈ શકો છો કે તમારે શું કરવાનું હોય કે આપણે ભારતીય પદ્ધતિ મુજબ જો આમ કરીને આમ લખવામાં આવે ને, ભારતીય પદ્ધતિ મુજબ આને 1 કહેવાય, તો બ્રિટિશ પદ્ધતિમાં પણ આપણે 1 કહીશું કે આને આપણે 1 કહીએ ભારતીય મુજબ, તો બ્રિટિશ પદ્ધતિમાં પણ આને શું કહેવાય? 1 કહેવાય. પછી આપણે 11 લખીએ ને તો આપણે 11 આ રીતે લખીશું ગુજરાતીમાં શબ્દમાં, અને બ્રિટિશ પદ્ધતિ મુજબ જો આપણે લખવાનું કીધું હોય તો 11 આપણે આ રીતે લખીશું. પછી 111 કીધા હોય તો આપણે આ રીતે લખીશું. ત્યાં લખીશું 111. અત્યારે આપણે જે લખી રહ્યા છે એ ભારતીય પદ્ધતિ મુજબ છે, અને હવે જે આ બાજુ આપણે લખી રહ્યા છે એ બ્રિટિશ પદ્ધતિ મુજબ છે. એ બ્રિટિશ પદ્ધતિ વાળા પણ અથવા બ્રિટિશ પદ્ધતિમાં પણ 111 કહેવાય. હવે આગળ જોઈએ કે આપણે 1 1 1 અને 1 એટલે આપણે શું કહીશું આને? 1111. 1111. બ્રિટિશ પદ્ધતિમાં પણ શું કહેવાય? 1111. સાહેબ હજી લગી કશું અલગ પડતું જ નથી, બંને સરખું જ આવે છે. મેં હજી આપણે જોઈએ, હાલો હજી એક એકડો વધારી દઈએ. 1 2 3 4 ને 5 એકડા કરીએ તો આપણે શું કહીશું? 11111. 11111. જ્યારે અહીંયા પણ આપણે શું કહીશું? 11111. સાહેબ હવે ફેર પડશે. મેં કહા હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા ફેર પડશે. જોજો આપણે 1 2 3 4 5 અને 6 અંક જ્યારે કરીએ છીએ ત્યારે ભારતીય પદ્ધતિ મુજબ જો એકમ દશક 100 1000 10000 ને લાખ એટલે આપણે શું કહીશું? 1,11,101. જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ શું થશે ખબર? એકમ દશક 100 તો કહેશે, પણ અહીંયા કે એકમ દશક 100 વાંચો. હવે શું કરવાનું? અહીંયા 3 અંક જે છે ને, 3 ખાસ અહીં ધ્યાન આપજો. આ 3 અંક છે ને એ તો આપણે એકમ દશક 100 મુજબ જ કરીએ છીએ. આ 3 અંકમાં આપણે આ રીતે કરવાનું છે. આ 3 અંકમાં શું વાંચો? ખાલી 3 અંકને જ વાંચો. 111 તો મેં લખી નાખવાનું 111, પરંતુ પાછળ 1000 લાગી જાય. આની પાછળ શું લખશે? 111,000. હવે જો પાછળ આવ્યું 111 તો લખી નાખો 111. તો આ રીતે આટલો ફેર પડે 111. આ રીતે ફેર પડશે. હવે આપણે કેટલામો પ્રશ્ન હતા વિદ્યાર્થી મિત્રો? બીજો પ્રશ્ન કે ત્રીજો પ્રશ્ન હતા. હવે આપણે પ્રશ્ન તરફ જઈને આપણે જોઈએ કે શું થાય છે. આ રહ્યો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ વાળો પ્રશ્ન. તો હવે આપણે જોઈએ કે મેં શીખ્યું એ પ્રમાણે કે સાહેબ અહીંયા તમે એવું લખ્યું હતું પાછળ 1000 લગાડી દેવાનું, આ પાછળ 1000 કરી દેવાનું, અને અહીંયા શું કરવાનું? અહીંયા મિલિયન કરવાનું. મિલિયન તો આ કેટલા મિલિયન છે? તો કે 21 મિલિયન. તો અહીંયા 21 મિલિયન તો કે સાહેબ આ તો, અને બીજી વાત કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કીધી હોય તો કરોડ તો આવવાના જ નથી. રેડી? કરોડ શબ્દ એમાં કાંઈ આવવાનો નથી, કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કરોડ ન આવે, આપણે ભારતીય પદ્ધતિમાં કરોડ આવે, એટલે બે તો ઓપ્શન એમના નીકળે.
હવે 21 મિલિયન છે તો 21 મિલિયન તો સાહેબ અહીંયા છે અને 21 મિલિયન તો અહીંયા છે લેક્ચર હાલ હવે અહીંયા કેટલા છે 347 પણ પાછળ 1000 લાગે તો 347 તો અહીંયા પણ છે અને 347 તો અહીંયા પણ છે પરંતુ પાછળ 1000 લાગે જો અહીંયા 1000 લાગ્યું છે ત્યારે ઓપ્શન નંબર સી માં 1000 લાગ્યું નથી અહીંયા 1000 લાગ્યું નથી એટલા માટે ઓપ્શન નંબર સી પણ જવાબ નીકળી જશે અને છેલ્લે 890 તો કે 890 એટલે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર ડી થશે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે 10 મિલિયન બરાબર કેટલા 10 મિલિયન બરાબર કેટલા સાહેબ 10 મિલિયન એટલે કેટલા મેં જો આવી આ તો ગુજરાતીમાં લખ્યું 10 મિલિયન શબ્દમાં લખ્યું આપણે પહેલા અંકમાં ફેરવી નાખ્યું મિલિયન ને અંકમાં કઈ રીતે ફેરવશું તો કે આ રીતે ફેરવશું એકમ દશક સો હજાર 10000 લાખ જો અહીંયા આ રીતે થશે એકમ દશક સો હજાર 10000 લાખ આપણે બોલીએ પણ ત્યાં લાખ ના આવે એકમ દશક સો હજાર 10000 100,000 અને લાખ ની જગ્યાએ મિલિયન 10 લાખ ની જગ્યાએ મિલિયન અને મિલિયન પછી 10 મિલિયન તો કે 10 મિલિયન જ્યારે લખવું હોય ત્યારે છેલ્લો અંક રહ્યો ને ત્યાં એકડો કરી દેવો આ થઈ ગયા 10 મિલિયન સમજો એકમ દશક સો હજાર 10000 100,000 મિલિયન ને 10 મિલિયન તો આ થઈ ગયા 10 મિલિયન હવે 10 મિલિયન એટલે કેટલા થાય હવે એનામાં પૂછ્યું છે કે 10 મિલિયન એટલે કેટલા થાય જો અહીં કેટલા 1 2 3 4 5 6 7 શૂન્ય છે પહેલા કઈ 7 શૂન્ય ક્યાં છે 1 2 3 4 5 6 છે સાહેબ આ તો નો જો ખાસ ધ્યાન આપજો 1 2 3 4 5 6 7 શૂન્ય છે અહીંયા કેટલા શૂન્ય છે 1 2 3 4 5 6 સાહેબ 6 શૂન્ય છે અહીંયા આપણે એકમ દશક 100 પ્રમાણે વાંચવા જઈએ તો શું લાખ કહેવાય ભાઈ જોવા દો એકમ દશક 100 હજાર 10000 લાખ 10 લાખ કરોડ કહેવાય સાહેબ કરોડ કહેવાય અને આ તો લાખ જ છે આ જવાબ નો હોય આ જવાબ આપણો નો હોય આ સિવાય આપણો જવાબ આ પણ નો હોય તો બેમાં જે જવાબ આવ્યો સાહેબ આ 10 મિલિયન ની વાત થાય છે તો મિલિયન માં ટ્રિલિયન તો 10 મિલિયન પછી તો શું આવે 100 મિલિયન પછી બિલિયન 10 બિલિયન 100 બિલિયન ને પછી ટ્રિલિયન આવે એટલે ટ્રિલિયન તો જવાબ આવે નહીં તો આપણો જવાબ કયો આવશે આવું હવે આપણે જોઈએ કે થાય છે કે નહીં 1 2 3 4 5 6 7 આ 7 શૂન્ય થઈ ગયા એટલા માટે આ જવાબ આપણો એકદમ રાઈટ છે આપણે અહીંયા અલ્પવિરામ ખોટું લગાવ્યું છે અલ્પવિરામ અહીંયા આવશે પછી 3 3 ની જોડ થશે આ 3 ની જોડ 1 મિનિટ આપણે જોડ વ્યવસ્થિત કરીને બતાવીએ જો પહેલા 3 ની જોડ થશે પછી આ 3 ની જોડ થશે પછી 3 ની થાય પણ આ તો 2 છે એટલે 2 ની જોડ થશે એટલે આ રીતનું આને શું કહેવું છે ખબર છે કે આ પેરને આ જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિના ઈ જ રકમને એને ભારતીય પદ્ધતિ મુજબ ફેરવી નાખી આમ જો જઈએ ને તો તમને થશે સાહેબ અહીંયા 3 ની જોડ છે અહીંયા તમે 3 ની જોડ કીધી તો આ તો 2 ની કરી નાખી કેમ કે એને ભારતીય પદ્ધતિ મુજબ ફેરવી તો આ 3 ની જોડ તમે ખાલી એમ વિચારો તો જો તમને મળી જશે આ 3 ની જોડ અને પછી આ 2 ખાલી અલ્પ વિરામમાં ચેન્જ કરી દો એટલા માટે આખો જવાબ ચેન્જ થઈ જાય એટલે આપણે ચોથા પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર બી હવે આગળ જોઈએ આપણે પાંચમો પ્રશ્ન 6 અંકની મહત્તમ અને 2 અંકની ન્યૂનતમ સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર શું થશે ઓહો 6 અંકની મહત્તમ સાહેબ પહેલા તો 6 અંકની મહત્તમ કઈ થાય અને બીજું શું કીધું કે 2 અંકની ન્યૂનતમ હાલો આપણે આ બધું જોઈ લઈએ કે 6 અંકની મહત્તમ કીધા 6 અંકની મહત્તમ પહેલા તો કઈ થાય તો કે 6 અંકની મહત્તમ કે મહત્તમ એટલે મોટા મોટી તો 6 9 થાય 1 9 2 9 3 9 4 9 5 9 ને 6 પછી આને બીજું શું કીધું પ્રશ્નમાં કે 6 અંકની મહત્તમ ત્યારબાદ એને કીધું કે 2 અંકની ન્યૂનતમ પ્રશ્ન એવો હતો ને કે 2 અંકની ન્યૂનતમ હા 2 અંકની ન્યૂનતમ 2 અંકની ન્યૂનતમ તો કેટલી થાય 2 અંકની નાના નાની કઈ થાય તો કે 10 હવે આગળ એને શું કરવાનું કીધું 6 અંકની મહત્તમ અને 2 અંકની ન્યૂનતમ સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર ચાલો આપણે શું શું એને શોધવાનું કીધું પહેલા સરવાળો કીધો પછી બાદબાકી કીધી અને પછી એનો ગુણાકાર કીધો ચાલો આપણે કરી નાખીએ હાલો પહેલા સરવાળો કરી નાખીએ તો કે 6 9 છે એટલે 1 2 3
4 5 6 અને અહીં 10 ઉમેરવા પડે એટલે અહીં જવાબ એનો સરવાળો કરવાનો થશે એટલે 9 10 ની 0 વધી આવી 1 0 વધી આવી 1 0 વધી આવી 1 0 વધી આવી 1 અને 10 એટલે કેટલા થશે એકમ દશક 100 હજાર 10,000 લાખ ને 10 હવે એની બાદબાકી કરવાની કીધી તો 6 અંકની મોટામાં મોટી કઈ થાય તો કે 6 9 અને 2 અંકની નાનામાંની કઈ થાય તો કે 10 ચાલો આપણે બાદબાકી કરી નાખીએ એટલે 9 ના 9 અહીંયા 8 9 9 9 ને 9 હવે એનો ગુણાકાર એને કરવાનો કીધો તો 6 અંકની મોટામાં મોટી કેટલા થાય 6 9 અને એનો ગુણાકાર 10 સાથે કરવાનો તો અહીંયા એકમ દશકની શૂન્ય મૂકી અને પછી 9 ને ગુણીએ એક સાથે એટલે 9 ને એક સાથે ગુણવાથી 9 જ જવાબ આવશે એટલે 6 જવાબ 9 જવાબ આવશે તો આવો જવાબ આપણો કઈ જગ્યાએ આપ્યો છે તમે જોઈ શકો કે આવો જવાબ આપણે ગોતવો જો પહેલા સરવાળાનો જવાબ આપવો પડે બીજો બાદબાકીનો આપવો પડે અને ત્રીજો ગુણાકારનો આપવો પડે આ જ ક્રમમાં જવાબ આપવો પડે તો ચાલો આપણે એ ક્રમમાં જવાબ ક્યાં આપ્યો છે જોઈ લઈએ ચાલો આ આપણા ઓપ્શન હતા તો તમને ખ્યાલ હતી કે પહેલા આપણે જ્યારે સરવાળો કરીએ તો સરવાળો 0 0 થઈને મોટો થતો હતો એટલે કે એવો જવાબ આપણો સરવાળા માટે અહીં ઓપ્શન નંબર A ઉપર આપ્યો છે એવો હતો અહીંયા આપણે ઓપ્શન નંબર A ઉપર આપ્યો છે એવો સરવાળો હતો પછી બાદબાકીમાં તમને ખ્યાલ છે કે આ બાદબાકી થઈ અહીંયા 9 એમ નામ રહેતા હતા 10 જતા એટલા માટે અને અહીં 9 હતા એનો એકડો 9 માંથી 1 કાઢ્યો એટલે 8 થઈ ગયા અને જ્યારે અહીંયા 6 નવડા પાછળ શૂન્ય લાગી જતો હતો એટલે આવું આ ગુણાકાર થઈ જતો એટલે સાચો જવાબ આપણો તો સરવાળો બાદબાકી અને ગુણાકાર ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ જ ગુણાકાર જો અહીંયા પહેલો આપ્યો છે આ જ બાદબાકી એ બીજી આપી છે અને આ જ સરવાળો એ બીજો આપ્યો છે આંકડા એ નહીં જ તો તમને એમ થશે સાહેબ આ જવાબ એ સાચો જો ન કહેવાય ઓપ્શન નંબર બી સાચો ન કહેવાય ના ઓપ્શન નંબર બી સાચો ન કહેવાય એનું કારણ શું છે કે પહેલા એને સરવાળો માંગ્યો તો તમારે પહેલા સરવાળાનો જવાબ દેવો પડે બીજા નંબરે એની બાદબાકી માંગી તો બીજા નંબરે તમારે બાદબાકી જવાબ દેવો પડે ત્રીજા નંબરે એને ગુણાકાર માંગ્યો તો તમારે ત્રીજા નંબરે જવાબ દેવો પડે તમે ગુણાકાર ત્રીજા નંબરે માંગ્યો હોય અને અહીંયા ગુણાકાર પહેલા નંબર ઉપર આપ્યો છે તો એનો અર્થ એમ કે તમે આ જવાબ ટીક કરો તો તમે ખોટા તમારા પહેલા નંબર પર સરવાળો તો પહેલા નંબર પર સરવાળો દેવો પડે તમને જો ખાલી પહેલા નંબરનો સરવાળો ખાલી કરી નાખ્યો હોય અને તમારાથી આ જવાબ આવી ગયો હોય તો પાછળ તમારે બાદબાકી ગુણાકાર કરવાની જરૂર જ નથી કેમ તો કે સરવાળો પહેલા સ્થાન પર છે બીજી એક જગ્યાએ એવો સરવાળો નથી એટલે આ જ જવાબ હતો ફાઇનલ થઈ એટલે ખાસ એવું પણ વસ્તુનું ધ્યાન રાખવું થોડુંક પ્રેક્ટિસ કરવાની એટલે તમને ખ્યાલ આવતો હશે પછી જો નીચે આપેલી સંખ્યાને ચડતા ક્રમને તમારે ઓળખવાનો છે આમાં કયો ચડતો ક્રમ આપેલો છે તમારે ચડતા ક્રમને ઓળખવાનો છે તમે સંખ્યા શાંતિથી જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો તમે સંખ્યા જોઈ હવે આપણે ચડતો ક્રમમાં ગોઠવવું હોય એટલે ચડતા ક્રમમાં તમને ખ્યાલ હોય કે કેવી રીતના ગોઠવવાનું હોય કે પહેલા તો છે ને સૌથી નાની સંખ્યા સૌથી નાની અને પછી ધીરે ધીરે મોટી તરફ જતી જાય એને આપણે ચડતો ક્રમ કહીએ આપણે કેવો ક્રમ કે ચડતો ક્રમ કહીએ તો ચાલો તો સૌથી નાની સંખ્યા પહેલા તો કોને કહેવાય તો કે જે સંખ્યાના અંકોની સંખ્યા ઓછી હોય ને એ સંખ્યા અંકો વધારે હોય એની કરતા નાની હોય તો પહેલા આપણે અંકની ગણતરી કરીએ ચાલો તો પહેલા ઓપ્શનમાં આપણે અંકની ગણતરી કરીએ જો અહીંયા કેટલા અંક છે 4 અંક અહીંયા પણ 4 અંક છે અહીંયા પણ 4 અંક છે અને અહીંયા 3 અંક છે તો 3 અંક વાળી સંખ્યા સાહેબ નાની છે તમે શું કરશો ખબર 6 6 6 7 7 7 8 8 9 9 9 એમ સમજી અને ફટાફટ ઓપ્શન નંબર 1 કરી નાખશો પણ એવું કરશો નહીં કેમ કે આ 999 રહ્યા ને એ નાના છે એટલે પહેલા ગોઠવવું જોઈએ તે જગ્યાએ છેલ્લા ગોઠવવાનું એટલા માટે ઓપ્શન નંબર A જવાબ આવે નહીં હાલો ચાલો આમાં આપણે જોઈએ કે આમાં સંખ્યા કેટલી છે 5 અંકની છે આમાં સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 અંકની છે અહીંયા સંખ્યા 3 ને 3 6 અને 3 9 અંકની છે અહીંયા સંખ્યા તો કે 3 ને 2 5 અંકની છે તો સાહેબ આ 5 અંકની સંખ્યા આ 5 અંકની સંખ્યા એ 5 5 અંકની સંખ્યામાં નાની સંખ્યા આવડી આ તો પહેલા ગોઠવવું જોઈએ એની જગ્યાએ છેલ્લે ગોઠવવાની છે એટલા માટે ઓપ્શન નંબર B પણ જવાબ આવે નહીં ચાલો ઓપ્શન નંબર C ને જોઈએ કે આના 4 અંકો આના પણ 4 અંકો આ સંખ્યાના પણ 4 અંકો આ સંખ્યાના પણ 4 અંકો સાહેબ હવે તો અત્યાર સુધીમાં તો અંકો ગણતા હતા જે સંખ્યાના અંકો ઓછા હોય ચડતો ક્રમ ગોઠવવાનું કે તો એને પહેલા ગોઠવી દેતા આ બેમાં તો અમારી વાંધો ન આવ્યો પણ ત્રીજામાં તો અંકો જ સરખા તો શું કરવાનું મેં તો ડાબી બાજુથી અંકો જોવાના કઈ રીતે જોવાના અહીંયા જો કે ડાબી બાજુ કોને કહેવાય તો કે આને ડાબી બાજુ કહેવાય
તો તમારે આ રીતે જોવાનું કે ચલો અહીંયા ડાબી બાજુમાં પહેલા કેટલાય પાસે 4, અહીંયા પણ કેટલાય પાસે 4, અહીંયા પણ કેટલાય પાસે 4, અહીંયા કેટલાય પાસે 9. તો હાલો 4 અને 9 માં મોટું કોણ? સાહેબ 9 મોટા. તો હા 9 છેલ્લે આવશે. હા સાહેબ 9 છેલ્લે આવી ગયા સાહેબ. પણ આ ત્રણેય 4 તો સરખા કહેવાય, એમાં કેમ ગોઠવું છું? મેં તો એ 4 ને ઘડી તમારે ભૂલી જવાનું, એની પછી નામ શરૂઆત કરવાની. અહીંયા 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા 2 છે. તો આ બે જગ્યાએ 1 અને અહીંયા 2. તો 1 અને 2 માં મોટું કોણ? તો કે 2. તો કે હા એના હવે છેલ્લેથી બીજા ગોઠવા પડે. છેલ્લે તો 9 ગોઠવાઈ ગયા હતા, તો આ છેલ્લેથી બીજા ગોઠવાના. તો કે હા સાહેબ હવે તો આ બે જગ્યાએ 1 છે, તો એ 1 ને ચેકી નાખો ઘડી. એની પછી નામને ચેક કરો. અહીંયા 8, અહીંયા 9. 8 અને 9 માં મોટું કોણ? તો કે સાહેબ 9. તો કે હા તો આ વ્યવસ્થિત ગોઠવાનું કે છેલ્લેથી 9 રહ્યા અને મોટા છે એટલા માટે હજી આમ ખસશે, એટલે એનું બીજું સ્થાન આવશે અને પહેલું સ્થાન કોનું રહી જશે? 8 વાળાનું. એટલે કે 4182, 4190, 4242, 9999. આ એકદમ રાઈટ વ્યવસ્થિત ગોઠવાનું છે સર. આમાં તો કે જો આમાં 4 અંક છે તો કે હા, આમાં પણ 4 અંક છે તો કે હા, આમાં પણ 4 અંક છે તો કે હા, આમાં પણ 4 અંક છે સાહેબ. એની એ જ સંખ્યા છે. તો જો અહીંયા આ લખ્યું છે, પછી આ રહ્યું અહીંયા લખ્યું છે, આ રહ્યું અહીંયા લખ્યું છે અને આ રહ્યું અહીંયા લખ્યું છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ તમને થશે કે સાહેબ આ ઓપ્શન કેમ આવી રીતના બે એક સરખા નામ દીધા? કેમ કે આ જે મેં ગોઠવ્યું ને આવડો ઈવડો ચડતો ક્રમ છે, ચડતો ક્રમ. જ્યારે નીચે જે મેં ગોઠવ્યો ને એ ઉતરતો ક્રમ છે. કયો ક્રમ છે? ઉતરતો ક્રમ છે. એટલે ઘણા વિદ્યાર્થી મિત્ર એવું ભૂલી જાય કે ચડતો ક્રમ કોને કહેવાય, ઉતરતો ક્રમ. એને ગોઠવતા આવડતું હોય પરંતુ ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ભૂલી જાય. તો આપણે યાદ રાખવાનું કે આપણે કોઈ પણ છત ઉપર જઈએ અથવા અગાશી ઉપર જઈએ તો નીચેથી આપણે પહેલા પહેલું પગથિયું ચડીએ, પછી બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું. તો આપણે અગાશી ઉપર ચડી ગયા કહેવાય, એ રીતે ચડીએ તો એને ચડતો ક્રમ 1 2 એ પગથિયું બોલતા, એની જગ્યાએ આપણે ડાયરેક્ટ બોલવાનું પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું. એની જગ્યાએ આપણે શું બોલવાનું? 1 2 3 તોય ચડતો. જ્યારે તમે અગાશીમાંથી નીચે ઉતરો ત્યારે પહેલા માનો કે અગાશી 10 15 આપણે પગથિયા હોય તો તમે પહેલું 15મું પગથિયું ઉતરો, પછી 14મું, પછી 13મું, પછી 12મું, પછી 11મું, 10મું, એ રીતે આપણે ઉતરીએ એટલે આપણે એનો ઉતરતો ક્રમ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ 7મો પ્રશ્ન કે નીચેની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. જો હમણાં આપણે ચડતા ક્રમમાં હતી, અત્યારે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવું. પણ સાહેબ આ સંખ્યામાં ગોઠવશું કઈ રીતે? આના ઓપ્શન તો આપ્યા નથી એબીસીડી. ઓપ્શનની જગ્યાએ તમે આવું કર્યું નથી. મેં ના આ સંખ્યા હમણાં તમને સંખ્યા જે આપી હતી ને એ અંકોમાં આપી. આ સંખ્યા તમને શબ્દમાં આપી છે. તો તમારે શું કરવું પડશે? પહેલા જે શબ્દમાં આપીને એ સંખ્યાને તમારે અંકોમાં ફેરવી નાખવી પડશે. જેમ કે અહીં જો 10202 છે તો તમારે શું કરવું પડશે? 10202 એ રીતે લખી નાખો. પછી બીજી સંખ્યા છે 40002, બીજી સંખ્યા છે 40002, ત્રીજી સંખ્યા છે 5505, 5505, ત્રીજી ચોથી સંખ્યા છે 12012, 12012. હવે આ સંખ્યા ગોઠવાઈ ગઈ ને હવે તમારે આ સંખ્યાની ગોઠવણી પર ધ્યાન દેવાનું છે, નહીં કે આની. પણ એટલે ટેલી કરી લેવાનું કે ભૂલ નથી થઈ ગઈ ને. 10202, 10202, 40002, 40002, 5505, 5505, 12012, 12012. આ રીતે પહેલા તમે ટેલી કરી લેવાનું છે. હવે તમારે આને ગોઠવણી કરવાની. તો આમાં જો ઉતરતો ક્રમ હોય તો તમને ખ્યાલ આવી જવો પડે કે ઉતરતો ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલા હોય. તો અહીંયા અંકોની ગણતરી કરો કે જો કે આ કેટલા 3 ને 2 5 અંક છે, આ પણ 3 ને 2 5 અંક છે, આ 4 અંક છે અને આવડા 3 ને 2 5 અંક છે. તો પહેલા 4 અંક વાળી રહી સૌથી છેલ્લી આવે. 4 અંક વાળી કઈ આવે? સૌથી છેલ્લી આવે. 4 અંક વાળી કઈ છે? 5505. સાહેબ હવે 4 5 5 અંક વાળામાં કઈ રીતે કરવાનું? મેં કીધું કે બધામાં અંકો સરખા હોય તો તમે શું કરી શકો? તો તમે એક દશક ડાબી બાજુના અંકથી તમે ચેક કરી શકો. હાલો અહીં ડાબી બાજુનો અંક કયો આપ્યો છે? 1. અહીંયા કયો આપ્યો છે? 4. અને અહીંયા કયો આપ્યો છે? 1. તો તમારે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો સૌથી મોટો અંક પહેલા ગોઠવવાનો હોય તો 4 વાળી પહેલા ગોઠવવાની. તો કે 40002. પછી એક એકમાં સાહેબ નક્કી નથી થતું તો આ લખાઈ ગઈ, આ લખાઈ ગઈ. હવે વચ્ચે કઈ બે લખીને એનો પ્રશ્ન છે તો આ એક એકથી સોલ્યુશન આવી ગયું. હવે આ 0 છે અને અહીંયા 2 છે તો ચડતા ક્રમમાં મોટી સંખ્યા પહેલા આવે એટલે કે 12000 વાળી પહેલા આવશે 12012 અને પછી આવશે 10202. તો ચાલો હવે આપણે ઓપ્શન તરફ જઈએ. એવું ક્યાં છે? હા રે સાહેબ આ ઓપ્શન આવી ગયો. તો તમને ખબર પડે કે 4 અંક વાળી તો સૌથી નાની પહેલા અહીંયા આવે. જો અહીંયા પહેલા 4 અંક વાળી સૌથી નાની.
પછી આમાં તમે એ રીતે જો તોય તમને ખ્યાલ આવી જાય કે જો આ 4 અંક વાળી છેલ્લી નાખી છે ને તો બે ઓપ્શન આવે એનો અર્થ એમ કે આ જવાબ નહીં આવે આ જવાબ નહીં આવે હવે તમે આ પહેલા જો કે 40 બે જગ્યાએ 40,000 વાળી છે તમે આમ જોવા જ ન જો હું લેવા જોવો જોઈએ બે જગ્યાએ સરખું જ છે હવે તમારે અહીંયા ખાલી જોવાનું કે આ 10 છે ને 12 છે આ 10 થી 12 મોટા કહેવાય આપણે તો પહેલા 12 ગોઠવવાનું પછી 10 ગોઠવવાના હોય કેમ કે ચડતો ક્રમ છે એટલે મોટી સંખ્યા પહેલા હોય એટલે 12 વાળી પહેલા 10 વાળી પછી આ આપણો જવાબ ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે આગળ જોઈએ કે નીચે આપેલ સંખ્યામાં કયા અંકનું સ્થાનીય મૂલ્ય સૌથી ઓછું અને સૌથી વધારે છે તો જો ખાસ ધ્યાન રાખો કે અહીંયા પહેલા સૌથી ઓછું પૂછ્યું છે અને ત્યારબાદ સૌથી વધારે પૂછ્યું એટલે પહેલા આપણે જે જવાબ દેવાનો થશે ને એ સૌથી વધારેનો જવાબ દેવાનો થશે અને ત્યારબાદ જે ઓછું પૂછ્યું છે એનો આપણે જવાબ દેવાનો થશે એટલે ખાસ ધ્યાન રાખવું કે પહેલું પૂછ્યું છે આપણે કયું પૂછ્યું છે સૌથી ઓછું અને બીજું પૂછ્યું છે કયું છે સૌથી વધારે એટલે આ ભૂલી જવું નહીં કે સૌથી વધારે પૂછ્યું છે અને સૌથી ઓછું પૂછ્યું હવે આગળ કે સંખ્યા સર ક્યાં આપી છે જો સંખ્યા અહીંયા આપી છે સંખ્યા આ કે આ સંખ્યામાં તમારે જવાબ દેવાનો છે કે તો સૌથી અને મૂલ્ય કયું કીધું છે તો ખાસ ધ્યાન રાખજો સ્થાનીય મૂલ્ય જેમ કે સ્થૂળ કિંમત અલગ છે સ્થાન કિંમત સ્થાનીય મૂલ્ય પણ અલગ છે તો તમારે ધ્યાન રાખવાનું કે જે સંખ્યાનો એકમનો અંક હોય ને એનું સ્થાનીય માન સૌથી ઓછું હોય તો 9 નું સૌથી ઓછું હોય કેવું હોય ઓછું અને સૌથી વધારે કોણ હોય કે જે અંક ડાબી બાજુ હોય એટલે એકમના સ્થાનથી દૂર હોય એનું સૌથી વધારે હોય એટલે 3 નું કેવું છે સૌથી વધારે હવે તમારે પ્રશ્નમાં જુઓ 3 અને 9 જવાબ આવે તો સાહેબ 3 અને 9 અહીંયા ઓપ્શન નંબર A કરી નાખો ઘણા કહેશે ના 3 અને 9 અહીંયા છે ઓપ્શન નંબર B કરી નાખો એમ નહીં અહીંયા જોવાનું કે સૌથી ઓછું તો ઓછું કોણ હોય 9 તો 9 પહેલા હોવા જોઈએ હાલો 9 અહીંયા પહેલા છે અને સૌથી વધારે કોણ છે 3 તો 3 બીજા સ્થાન પર છે હા તો આ યોની આપણો જવાબ થશે ઓપ્શન નંબર B 9 અને 3 આગળ જોઈએ પછીનો પ્રશ્ન કે નીચે આપેલ સંખ્યામાં કયા અંકની સ્થૂળ કિંમત જો આ વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખજો સ્થૂળ કિંમત કીધી છે સ્થૂળ કિંમતના અહીંયા નામ તમને આવડતા છે દાર્શનિક કિંમત નિજી કિંમત પોતાની કિંમત સ્થૂળ કિંમત આ બધા રહ્યા ને એના પર્યાયવાચી શબ્દ છે પર્યાયવાચી શબ્દ એટલે સમાનાર્થી શબ્દ પર્યાયવાચી શબ્દને આપણે જેમ સમાનાર્થી શબ્દને આપણે પર્યાયવાચી કહીએ છીએ એવી રીતે જ છે સ્થૂળ કિંમતને આપણે સ્થૂળ કિંમત દાર્શનિક કિંમત નિજી કિંમત પોતાની કિંમત આવા નામથી આપણે ઓળખીએ છીએ અને એમાં જો નીચે આપેલી સંખ્યા અંકની સ્થૂળ કિંમત સૌથી મહત્તમ અને ન્યૂનતમ છે હવે નીચે આપેલી સંખ્યામાં તમને સંખ્યા જે એમને આપી નથી તો સંખ્યા આપણે એવું માનીએ કે આ જ સંખ્યા છે અહીં આપણે જે સંખ્યા રહી આ સંખ્યા જ આપણા માટે છે તો આ સંખ્યાને જો આપણે આ રીતે સિલેક્શન કરીએ આ સંખ્યાને આપણે લખી લઈએ શું સંખ્યા હતી તો કે 34 76 29 34 76 29 34 76 29 આ સંખ્યામાં એમ કીધું છે કે કયા અંકની સ્થૂળ કિંમત સૌથી મહત્તમ જો અહીંયા પહેલા મહત્તમ છે અને ત્યારબાદ ન્યૂનતમ છે તો મહત્તમ કોની હોય તો કે સ્થૂળ કિંમતમાં કોઈ સ્થાન જોવાનું ન હોય જે અંક મોટો હોય એની દાર્શનિક કિંમત એટલે કે સ્થૂળ કિંમત મોટી હોય તો અહીંયા 9 મોટો છે તો આની મહત્તમ કહેવાય મહત્તમ એટલે વધારેમાં વધારે અને જે અંકની કિંમત આ બે અંકોમાં સૌથી નાની હોય એની સ્થૂળ કિંમત સૌથી ઓછી હોય જેમ કે 2 છે તો એની સ્થૂળ કિંમત કેવી છે ઓછી છે એટલે કે ન્યૂનતમ ખાસ ધ્યાન રાખો તો આપણો જવાબ પહેલા મહત્તમ કીધા તો મહત્તમમાં કેટલા છે તો કે 9 અને ન્યૂનતમમાં કેટલા છે 2 તો આ આપણો જવાબ થશે ઓપ્શન નંબર ડી માનો કે તમારે કોઈ અલગ રકમ છે આ રકમ નથી અને કંઈક અલગ રકમ છે હા એવું બને કે અહીંયા જો શૂન્ય હોત ને કાંઈ તો સૌથી ઓછી કોની થાત શૂન્યની પણ થાત એટલે કે સ્થૂળ કિંમત સાથે સ્થાનને કશું પણ લેવા દેવા નથી જો જે તમને અંક બતાવી રહ્યો છે દેખાઈ રહ્યો છે એ જ એની સ્થૂળ કિંમત છે દાર્શનિક કિંમત સ્થૂળ કિંમત બીજી કિંમત પોતાની કિંમત આ બધા પર્યાયવાચી શબ્દ છે તેથી દૂર નહીં રહેવાનું તેના નજીકના શબ્દ બનાવો એટલે તમને બહુ મજા આવી જશે કેમ કે ટોપિક સહેલો છે પરંતુ શબ્દની મારામારીને કારણે તમને અઘરું લાગે એવું બની શકે પરંતુ જો એક વખત શબ્દ સમજાઈ જશે તો કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં આગળ જો
કે પ્રશ્ન સંખ્યા 10 તમને આપી છે કે સંખ્યા આપી છે તમને આ સંખ્યામાં સમાન અંકની સ્થાન કિંમતનો સરવાળો જો પહેલા સરવાળો પછી બાદબાકી પછી ગુણાકાર અને પછી ભાગાકાર શું થશે હવે સમાન અંકની સ્થાન કિંમતનો જો અહીં કઈ કિંમત કીધી છે ખાસ ધ્યાન રાખવાનું સ્થાન કિંમતનો કીધો છે ને સ્થૂળ કિંમતનો કીધો હોય તો બહુ સરળ છે પરંતુ આ તો સ્થાન કિંમતનો કીધો તો પહેલા તમારા સમાન અંક આપ્યા છે કોણ કોણ તો કે જો 9 બીજી વખત ક્યાં આપ્યા છે તો કે નાના 6 બીજી વખત ક્યાં આપ્યા છે એકી સંખ્યામાં તો કે નાના 3 તો કે હાસે 1 3 અહીંયા આપ્યા છે અને 1 3 અહીંયા આપ્યા છે તો હાલો 3 વ્યય સમાન છે આ સિવાય 8 તો કે કઈ નથી આપ્યા 1 તો કે આખી સંખ્યામાં કઈ પણ જગ્યાએ આપ્યા 2 આખી સંખ્યામાં કઈ નથી આપ્યા 3 તો આપણે જોઈ લીધા 0 પણ આખી સંખ્યામાં કઈ નથી અને 7 પણ કઈ નથી તો એક બે વખત આપણને 3 મળે છે એટલે આપણને સમાન અંક મળી ગયો હવે બંનેની સ્થાન કિંમત આપણે લેવાની તો જો અહીં એકમ દશક 100 1000 10000 લાખ ને 10 લાખ એટલે પહેલા 3 ની કિંમત કેટલી થશે 30 લાખ કેટલી થશે 30 લાખ અને બીજા 3 ની કિંમત કેટલી થશે એકમ દશક ને 100 એટલે કે 300 હવે 30 લાખ અને 300 પર પ્રોસેસ કરવાની એક ફેર ટેલી કરી લેવાનું એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ હા 30 લાખ અને 300 પર પહેલા આપણે શું કરવાનું છે સરવાળો ત્યારબાદ બાદબાકી ત્યારબાદ ગુણાકાર અને ત્યારબાદ ભાગાકાર તો ચાલો આપણે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ ચાલો પહેલા સરવાળો કીધો છે તો પહેલા આપણે સરવાળો કરીશું તો સરવાળોમાં 30 લાખ લાખમાં પાછળ 5 મીંડા હોય તો જો 3 ને 2 5 થઈ ગયા અને 30 થઈ ગયા અને વત્તા 300 ઉપર એકનું સ્થાન હતું 1 3 નું સ્થાન 300 ઉપર હતું હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે એટલે આ બંનેનો સરવાળો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય છે 30 લાખ 300 હવે આપણે એની બાદબાકી પણ કરવાની કીધી હતી બાદબાકી ચાલો તો આપણે બાદબાકી કરી નાખીએ 30 લાખ ઓછા જોઈ લેવાનું 30 લાખ લખાણા છે ને એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ આ 30 લાખ લખાણા ઓછા 300 ચાલો શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય વેરી ગુડ શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય શૂન્યમાંથી 3 ન જાય એટલા માટે દશકો લેવો એટલે બાજુની સંખ્યામાં આપણે એક ઘટાડવો પડે પણ બાજુની સંખ્યામાં શૂન્ય છે ઘટે એવું છે નહીં એટલા માટે આપણે 9 મૂકી અને આગળ કરવું પડશે જ્યાં સુધી શૂન્ય છે ત્યાં સુધી 9 મૂકવો પડશે હવેની સંખ્યામાં ઘટે હોય એવું તો આપણે હવે અહીં આપણે ઘટાડી દઈશું હવે જો આ 10 માંથી 3 કાઢો તો કેટલા થશે 7 પછી આ 9 માંથી કશું નીકળવું જ નથી કે નીચે સંખ્યા જ નથી એટલા માટે બધું એમ ના મળ્યું છે તો આ તો આપણું બાદબાકી હવે આપણે કરી લઈએ ગુણાકાર તો ગુણાકારમાં 30 લાખ ગુણ્યા 300 જો એકમ દશકની 2 શૂન્ય મૂકવી પડશે કેમ કે 3 પછી 2 અંકો છે એટલા માટે તો 3 ને આ 1 2 3 4 5 ને 6 શૂન્ય ગુણીશ એટલે 6 શૂન્ય થશે 1 2 3 4 5 ને 6 અને 3 ને 3 ગુણીશ એટલે 9 થશે તો આપણો જવાબ જો એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ ને 10 કરોડ એટલે 90 કરોડ છે હવે 30 લાખ ભાગ્યા 300 30 લાખ ભાગ્યા 300 અહીંયા શૂન્ય શૂન્ય અહીંયા શૂન્ય શૂન્ય ઉડી જશે હવે તો આ 3 એકા 3 તો આ બધા શૂન્ય પાછળમાં ચડાઈ દેવાના એટલે શું જવાબ આવ્યો 10 તો પહેલાનો જવાબ આપણે 30 લાખ 300 બીજાનો જવાબ આપણે શું આવ્યો 29,99,700 ત્રીજાનો જવાબ આપણે શું આવ્યો એમ યાદ ન કરવું હોય તો અહીં આપણે ઓપ્શન જોવા આવી જવાનું કે હાલો પહેલામાં તો કેટલા આવ્યો તો 30,300 કેમ કે પહેલો સરવાળો એટલે પહેલોમાં સરવાળો જવાબ દેવો પડે તો 30,300 તો ક્યાં છે અહીંયા જ છે પછી બીજાનો જવાબ આપણે 29,99,700 આવ્યો તો ઈ લખી નાખ્યો પછી ત્રીજાનો જવાબ જો આપણે એકમ દશક 100 કરી નાખો એકમ દશક 100 1000 10000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ એટલે 90 કરોડ જવાબ આવ્યો હતો અને છેલ્લો જવાબ આપણે શું આવ્યો બધો ચારે ચાર જવાબ આપણી કમ્પ્લીટલી બેસી જાય એક દાખલો ખાલી સરવાળાનો કરી અને તમે જોવા આવ્યો કે 30 લાખ ઓપ્શનમાં પહેલા ક્યાં આપ્યા છે તો કે જો અહીં આપ્યા છે તો તમારે આગળ ભાગાકાર કે ગુણાકાર કરવાની જરૂર પણ નથી પણ આપણે તો બધું શીખવું છે એટલા માટે અત્યારે કરીશું પછી આપણે આની જરૂરિયાત રહેશે નહીં આગળ જોઈએ તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે હું જે બોર્ડ વર્ક કરું છું એ તમે રફ પેજમાં અથવા રફ બુકમાં અથવા તમે જે પણ જગ્યાએ લખવા બેઠા છો અને જેમાં કરો છો એમાં તમારે પણ વિડિયો સ્ટોપ કરી અને કરવું જેથી તમને પણ અભ્યાસ થાય આગળ કે એક સંખ્યા છે એ સંખ્યામાં
સમાન અંકની સ્થૂળ કિંમતની બાદબાકી ગુણાકાર ભાગાકાર શું થશે? જો સમાન અંકની સ્થૂળ કિંમતની બાદબાકી ગુણાકાર ભાગાકાર કીધો અને કઈ કિંમત કીધી? સ્થૂળ કિંમત. પહેલા આપણે સમાન અંક ગોતી લઈએ. ચાલો સંખ્યામાં અહીંયા 9 9 9 હા 9 એક સમાન છે. રેડી? પછી આ સિવાય કોઈ સમાન અંક છે નહીં. તો હાલો પહેલા તો આપણે સ્થૂળ કિંમત કીધી તો 3 વખત 9 છે, એક વખત, બે વખત અને 3 વખત 9 સમાન છે. 3 ની સ્થૂળ કિંમત કેટલી થવાની? 9 9 9 થવાની. તો પહેલા આપણે શું કીધું? સ્થૂળ કિંમતની બાદબાકી. તો કે જો 9 માંથી 9 જાય તો કેટલા વધે? 0. હજી એમાંથી 9 જાય તો કેવા થઈ જાય? -9. એટલે પહેલો તો આપણો -9 વાળો જવાબ આવવો પડે. -9 અહીંયા છે, બીજે કાંઈ છે નહીં. હવે હું ધારું ને તો આ પહેલો જવાબ આવી મને ખબર પડી ગઈ. રેડી? આપણે કરીને બતાવીએ. જો કે પહેલા આપણે બાદબાકી આપણે કીધું તો આપણે પહેલા બાદબાકી કરીશું. બાદબાકી તો પહેલા 9 માંથી આપણે 9 બાદ કરીશું એટલે શૂન્ય જવાબ આવશે. હજી એક 9 હતા, 3 અંક હતા એટલે હવે આ જવાબમાંથી પાછા 9 બાદ કરીશું તો શૂન્યમાંથી 9 નો જાય. 9 નો જાય આપણે કોઈકને 9 દેવાના થાય તો દેવાના આપણે કશું ન હોય તો એટલે પહેલો જવાબ માઈનસ હતો. બીજો આપણે ગુણાકાર કરીએ તો કે 9 ગુણ્યા 9 એટલે કેટલા થાય? 9 9 81 અને એના ગુણ્યા પણ 9 તો 9 કા 9 પછી 88 64 8 9 72 એટલે 729. અને જો તમને એટલી ખબર પડતી હોત ને કે 9 નો ઘન 729 થાય તો તમારે ગુણાકાર કરવાની જરૂર નથી. હવે જે આગળ આપણે શું કીધું છે કે બાદબાકી ગુણાકાર અને સરવાળો. તો ચાલો આપણે સરવાળો કરીને જો જોવાનું ભાગાકાર નહીં સમજી લેવાનું કે બાદબાકી કરી અહીંયા આપણે ગુણાકાર કર્યો એટલે ભાગાકાર છે એમ નહીં, તમારે રકમમાં જોવાનું. હવે તમને શું કીધું છે? સરવાળો. તો ચાલો આપણે સરવાળો કરીએ. 9 + 9 એટલે 18 અને 18 + 9 એટલે 27. તો પહેલો જવાબ -9, બીજો 729 ને ત્રીજો 27. એવું ક્યાં આપ્યું છે? તો કે પહેલો -9 729 અને 27 ઓપ્શન નંબર A ઉપર આપેલું છે એટલે સાચો જવાબ ઓપ્શન નંબર A રહેશે. આ રીતે જો આમાં 9 729 અહીંયા ઘણા કે સાહેબ મને તો ઓપ્શન નંબર B માં હરખું આપ્યું છે. ના ના અહીંયા -9 છે જરા પ્લસ છે. ઘણા કે સાહેબ અહીંયા -9 છે 27 છે પણ 729 છે પણ મેં કીધું એમ કે ક્રમ ફરવો જોઈએ નહીં. ચાલો આગળ જોઈએ. પછીનો પ્રશ્ન કે 12મો પ્રશ્ન સંખ્યા અને સંખ્યામાં એટલે કે એક સંખ્યા અને બીજી સંખ્યામાં 5 ની સ્થાન કિંમતનું યોગફળ. જો અહીંયા 5 ની સ્થાન કિંમતનું કયું ફળ કીધું છે? યોગફળ. અહીંયા યોગાફળ લખાયું છે પણ યોગફળ. પછી બીજું આપણને કીધું છે અંતર, ત્રીજું કીધું છે ગુણનફળ અને ચોથું કીધું છે ભાગફળ. શું કીધું છે? અહીંયા પહેલા તો જો બંને 5 ની કઈ કિંમત કીધી છે? સ્થાન કિંમત કીધી. તો ચાલો પહેલામાં 5 ની સ્થાન કિંમત કેટલી થશે? તો કે એકમ દશક 100,000 એટલે 5000 થશે. પહેલી સંખ્યામાં 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 5000. બીજી સંખ્યામાં 5 ની સ્થાન કિંમત કેટલી થશે? 5 થશે. હવે એનું યોગફળ. હાલો હવે આપણે યોગફળ, અંતર, ગુણનફળ અને ભાગફળ. તો પહેલું આપણે એનું યોગફળ કીધું. તો યોગફળ એટલે શું થાય તમને ખ્યાલ છે? યોગફળ એટલે શું થશે? સરવાળો. તો કે હાલો આપણે પહેલી સંખ્યા આપણે કેટલી હતી? 5000 અને એમાં આપણે 5 ઉમેરવાના આપણે કીધા એટલે 5 ઉમેરી એટલે 5005 પહેલી સંખ્યા આવી ગઈ. પછી બીજી સંખ્યામાં એને અંતર કીધું. અંતર એટલે તફાવત અથવા તો બાદબાકી. તો 5000 ઓછા 5 અહીંયા આપણે દશકો લેવો પડે. અહીં આગળની સંખ્યા ઘટાડવા માટે કોઈ સંખ્યા નથી એટલા માટે 9 મૂકી અને એની આગળની સંખ્યામાંથી આપણે ઘટાડી દઈએ. 10 માંથી 5 જશે તો 5 9 ના 9 9 ના 9 ઉપરથી ઉતાર્યા 4. પણ સાહેબ અમને આવી બાદબાકી આવડતી નથી તો આપણા નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ છે એના પ્લેલિસ્ટમાં તમે જશો એટલે આપણે બાદબાકી, સરવાળો, ગુણાકાર, ભાગાકાર પણ આપણે શીખવું છે. નીચે જેમ સ્ક્રોલ કરશો તેમ આપણે દરેક વિડિયો મળી રહેશે. પછી ગુણનફળ. ગુણનફળ એટલે શું થાય? તો ગુણનફળ એટલે ગુણાકાર. તો કે 5000 ગુણ્યા 5 5 નો શૂન્ય ગુણાકાર કરો એટલે 0 5 નો શૂન્ય ગુણાકાર કરો એટલે 0 5 નો શૂન્ય ગુણાકાર કરો એટલે 0 અને 55 25. હજી એને સંખ્યા કીધી હું કીધું હતું ભાગફળ. તો ભાગફળ એટલે ભાગાકાર. તો કે 5000 ભાગ્યા 5 5 એકા 5 5 ને 5 જાય એટલે 0 ઉપરથી ઉતાર્યા 3 શૂન્ય નો ભાગ નો થાય એટલા માટે ઉપર મૂક્યા 3 શૂન્ય. એટલે આપણામાં પહેલાનો જવાબ આવ્યો 5005, બીજાનો જવાબ આવ્યો 4995, ત્રીજાનો જવાબ આવ્યો 25000 અને ચોથાનો જવાબ આવ્યો 1000. તો ચાલો ઓપ્શન ઉપર કયા ઓપ્શન ઉપર આપેલું છે આપણે જોઈ લઈએ કે પહેલાનો 5005 સાહેબ એક અહીંયા આપ્યો છે. રેડી? પછી 4995 અહીંયા આપ્યો છે, 25000 અહીંયા આપ્યા છે અને 1000 અહીંયા આપ્યા છે.
એટલે સાચો જવાબ આપણો ઓપ્શન નંબર બી રહેશે. આગળ જોઈએ 13મો પ્રશ્ન કે 263 અને 362 માં અંક 2 નું સ્થાનીય મૂલ્યનો સરવાળો અંક 3 ની સ્થાન કિંમતનું અંતર કેટલું થશે? જો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં તમને 263 આપ્યા છે 263 અને બીજી સંખ્યા આપી છે 362 માં અંક 2 નું સ્થાનીય મૂલ્ય. હાલો અંક 2 નું સ્થાનીય મૂલ્ય કેટલું થશે? તો કે આનું સ્થાનીય મૂલ્ય આપણે 200 થશે અને આનું સ્થાનીય મૂલ્ય 2 થશે. આ કયું મૂલ્ય હતું? સ્થાનીય મૂલ્ય. સ્થાનીય મૂલ્ય એટલે કે સ્થાન કિંમત. અને પછી શું કીધું છે? એનો સરવાળો, સ્થાનીય મૂલ્યનો સરવાળો. તો ચાલો આ બેનો સરવાળો કરું તો 200 માં 2 નાખું તો કેટલા થશે? 202. આ એનો સરવાળો થયો. હજી આ દાખલો પૂરો નથી થયો. હવે શું કહે છે? અને અંક 3 ની સ્થૂળ કિંમતનું અંતર કેટલું થશે? તો અંક 3 ક્યાં છે? તો કે અંક 3 ની કઈ કિંમત કીધી છે? સ્થૂળ કિંમત. તો સ્થૂળ કિંમત આમાં 3 ની સ્થૂળ કિંમત કેટલી થશે? 3. આમાં 3 ની સ્થૂળ કિંમત કેટલી થશે? 3. કેમ? તો કે સ્થૂળ કિંમત તો નહીં જ રહેવાની, તો આ સંખ્યા છે. તો આ બે કેવી રીતે સ્થૂળ કિંમત? સ્થૂળ કિંમત. હવે એ બેની વચ્ચે શું કીધું આપણને? અંતર. અંતર એટલે શું થાય? બાદબાકી. 3 માંથી 3 કાઢો એટલે કેટલા થશે? 0. એટલે પહેલો જવાબ આપણો 202 અને બીજો જવાબ આપણો 0. તો 202 અને 0 ક્યાં આપ્યું છે? ઓપ્શન નંબર ડી માં આપેલું છે. તો આ રીતે સરસ મજાના દાખલા જો સમજીને કરવામાં આવે તો ખૂબ મજા આવી જાય એવા દાખલા છે. હવે આગળ આપણે જોઈએ પછીનો પ્રશ્ન 14મો પ્રશ્ન કે 468 અને 846 માં સમાન અંકની દાર્શનિક કિંમતમાં કયા અંકની દાર્શનિક કિંમતનું યોગફળ વધારે થશે? તો તમે જોઈ શકો પહેલા સંખ્યા આપણને આપી છે 468 અને બીજી સંખ્યા આપી છે આપણને 846 માં સમાન અંકની દાર્શનિક કિંમત. સમાન અંક કયા કયા છે? ચાલો અહીં સમાન અંક 4 છે. રેડી? બીજો સમાન કયો છે? 6 છે અને ત્રીજો સમાન કયો છે? 8. સાહેબ કયા સમાન અંક કયો છો? જો આમાંય 4 છે અને આમાંય 4 છે એને સમાન અંક કહેવાય. આમાંય 6 છે અને આમાંય 6 છે એને સમાન અંક કહેવાય. આમાંય 8 છે અને આમાંય 8 છે એને સમાન અંક કહેવાય. તો આપણે ત્રણે સમાન અંક લખી દીધા. હવે સમાન અંકની દાર્શનિક કિંમતમાં કયા અંકની દાર્શનિક કિંમતનું યોગફળ વધારે થશે? તો ચાલો આમાં 4 સમાન, આને દાર્શનિક કિંમત 4 હોય તો આમાંય દાર્શનિક કિંમત 4 હોય તો 4 નો 4 અને સરવાળો કરું તો 8 કેમ કે યોગફળ કીધું છે. પછી આમાંય 6 છે, આમાંય દાર્શનિક કિંમત 6 છે, 6 નો 6 સાથે સરવાળો કરું તો 12. આમાંય દાર્શનિક કિંમત 8 થાય, આમાંય દાર્શનિક કિંમત 8 થાય, 8 નો 8 સાથે સરવાળો કરું તો 16. હવે આ સરવાળો કર્યો એટલે કે યોગફળ કર્યું. હવે સૌથી વધારે કોનું છે? તો કે 16 બન્યું. 16 એટલે કયા અંકનું થાય? તો કે 8 નું. એટલા માટે સાચો જવાબ આપણો ઓપ્શન નંબર ડી રહેશે. હવે આપણે આગળ જોઈએ 15મો પ્રશ્ન કે તમને 10,000 200 4 6000 સંખ્યા બનશે. એટલે કે તમારા સંખ્યા બનાવવાની છે તેનો સરવાળો કરવાનો છે. તો પહેલા તો તમને 10,000 કીધા, તમે 10,000 લખી નાખો. 10,000 પછી 200 કીધા તો 200 કરી નાખો. પછી 4 કીધા તો 4 કરી નાખો. પછી 6,000 કીધા તો 1 2 3 અને 4. હવે એનો શું કરવાનું? સંખ્યા બનાવવા માટે સરવાળો કરવો પડે. ખાસ ધ્યાન રાખજો, સાવ સરળ છે. એટલે 4 આવશે, અહીંયા 0 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 6 આવશે અને અહીંયા 1 આવશે. 16,204. 16,204 ઓપ્શન નંબર બી આપણો એકદમ સાચો જવાબ છે. આગળ જોઈએ 12મો પ્રશ્ન કે 12,000 વત્તા 1200 વત્તા 12 દશક વત્તા 12 એકમ. તો આ પણ સરળ છે. જો 12,000 છે તો 12 તો તમને લખતા આવડે, પણ 1000 એટલે શું થાય? 1000 માં કેટલા શૂન્ય આવે? તો કે 3 શૂન્ય. લખી નાખો. વત્તાની સાઇન કરી છે તો આપણે પણ વત્તા કરી નાખો. પછી 12 100 કીધા તો 100 માં 2 શૂન્ય આવે અને એને આગળ 12 કીધા તો આપણે 12 લખી નાખો. જો અંક નીચે અંક લખવાનો, ભેગું નહીં કરી દેવું. પછી વત્તાની સાઇન કીધી તો આપણે વત્તાની સાઇન કરી દઈએ. પછી એને કીધું 12 દશક. દશક એટલે 10. 10 માં કેટલા શૂન્ય આવે? તો 1 માં. અને કેટલા દશક કીધા? તો 12 દશક. તો આપણે 12 લખી નાખીએ. પછી એને 12 એકમ કીધા. એકમમાં કેટલા શૂન્ય આવે? 1 એકમ. તો આપણે ડાયરેક્ટ 12 લખી નાખીએ અને વત્તાની સાઇન કરી નાખીએ. હવે આનો બધાનો સરવાળો કરી નાખીશું. 2 3 1 13,332. 13,332 ઓપ્શન નંબર બી આપણો એકદમ સાચો જવાબ છે. બહુ શાંતિપૂર્વક જો સમજી અને જવાબ દેવામાં આવે તો ખૂબ સરળ છે. આગળ જોઈએ કે જુદા જુદા અંકોથી બનતી 5 અંકની સંખ્યા
જે મહત્તમ હોય, જો જુદા જુદા અંકોથી બનતી હોય, તમારે આમાં જવાબ કઈ રીતે દેવાના છે. પરંતુ સાહેબ આ બધું તમે આ વર્ષે શરૂ કર્યું ના, આપણે ગયા વર્ષે પણ આવા સારા સારા પ્રશ્નો કાઢી અને વીકલી ટેસ્ટ બનાવેલી છે. તો તમે એવું ન સમજતા કે આ વર્ષની વીકલી ટેસ્ટ હોય એટલે આ વર્ષે પૂછાય, ગયા વર્ષની વીકલી ટેસ્ટ ન પૂછાય. ગણિતમાં એવું હોતું નથી. ગણિતમાં કોઈ પણ દાખલો તમને ન આવડતો હોય તો તમારે શીખવો જોઈએ. પછી તમે આ વર્ષની આ વીકલી ટેસ્ટ જોવો છો અને ગયા વર્ષની પણ તમારે વીકલી ટેસ્ટ જોઈ લેવી જોઈએ, જેથી તમારે શું થાય કે આ વર્ષમાં 20 પ્રશ્ન આવડ્યા અને ગયા વર્ષની વીકલી ટેસ્ટના 2 ટેસ્ટો આપણે મૂકી હતી. પહેલા પ્રકરણની 25 પ્રશ્નની 2 ટેસ્ટો મૂકી, એટલે 50 પ્રશ્ન અને આ ટેસ્ટ આપણે એક પ્રકરણની 2 ટેસ્ટ મૂકી છે 20 પ્રશ્નની, એટલે 40 પ્રશ્ન, ટોટલ 80 પ્રશ્ન થશે. ગયા વર્ષના 25 ના 2 પ્રશ્નપત્ર આપણે સોલ્વ કરાવેલા છે અને આ વર્ષે આપણે 20 ના 2 કરાવી રહ્યા છીએ, એટલે 40 આ વર્ષના અને 50 પહેલા વર્ષના, ટોટલ 90 પ્રશ્ન તમારી આગળ છે. પહેલા પ્રકરણમાંથી 90 પ્રશ્ન છે અને એ પણ એકદમ સરસ બધા લેવલ સાથે અને સમજણ સાથે સોલ્યુશન સાથે આપેલા છે. તો ખાસ એક વિનંતી છે વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો દિલથી તૈયારી કરે છે ઈવડે પ્રકરણ 1 ની સંપૂર્ણ 90 પ્રશ્ન જોવાનો આગ્રહ રાખે. જેમ કે પહેલા સાહેબ મળશે ક્યાંથી, તો આપણે નવોદય એક્ઝામ ક્લાસીસના પ્લેલિસ્ટમાં ગણિત મેથ્સ કરીને પડ્યા છે, એમાં તમે જોઈ શકો છો. પહેલા 2 જે પહેલા પ્રકરણના છે, ત્યાર પછીના બીજા 2 પ્રકરણના છે. ગયા વર્ષે આપણે આખી સિરીઝ ચલાવી અને આ વર્ષે પણ આપણે આ સિરીઝ કન્ટિન્યુ શરૂ રાખવાના છીએ. તો અહીંયા 17મો પ્રશ્ન, જુદા જુદા અંકોથી બનતી, જો જુદા જુદા અંકો હોવાથી, તો પહેલા જો અહીં જુઓ તો જુદા જુદા અંક કહેવાય 1 0 3 4 5. હા સાહેબ જુદા જુદા અંક છે. અહીંયા જુઓ તો 6 0 3 3 6 0 4 3 3. સાહેબ આ તો હરખા અંક કહેવાય, અહીંયા તો જુદા જુદા અંક છે, એટલે આ જવાબ આવે નહીં. 5 0 4 3 1, હા જુદા જુદા છે. 0 0 4 3 1, સાહેબ 0 0 સરખા અંક આવ્યા, એટલે આ પણ જવાબ ન આવે. ચાલો એક પહેલી લીટીમાં તે 2 જવાબ નીકળી ગયા. પછી શું કહે છે 5 અંકની, તો પહેલા 5 અંક છે ગણી લઈએ 1 2 3 4 5, 1 2 3 4 5. હા 5 અંકની સંખ્યા જે મહત્તમ હોય, એટલે કે બેમાંથી મોટી, તો મોટી કઈ હોય તો કે આ 5 વાળી જવાબ છે. આ જવાબ લઈ એમ નહીં, હજી આગળ કહે છે પરંતુ તેના હજારના સ્થાન પર. હવે હજારનું સ્થાન કોને કહેવાય? એકમ, દશક, સો અને હજાર. અહીંયા 1000 છે, અહીંયા એકમ, દશક, સો અને હજાર, અહીંયા પણ 1000 છે. હજારના સ્થાન ઉપર શૂન્ય હોય, સાહેબ હજારના સ્થાન ઉપર તો બંને જગ્યાએ શૂન્ય છે, તેવી સંખ્યા નીચેનામાંથી કઈ છે? હવે આપણને જવાબ દેવામાં સરળતા રહેશે કે આ બંનેમાંથી મહત્તમ એટલે મોટી કઈ છે? તો કે 50,431, એટલે આ આપણો રાઈટ જવાબ હતો. ફરીથી વિદ્યાર્થી મિત્રો આખું સમજી લો કે જો તમારે જ્યારે પણ આવો પ્રશ્ન આવે એટલે પ્રશ્નની સંપૂર્ણ અહીંથી શરૂ કરી અને અહીં લગી પૂરો કરવાનો. અડધો પ્રશ્ન વાંચીને ક્યારે જવાબ નહીં દઈ દેવો, કેમ કે ગણિતમાં એક શબ્દ ફરવાથી આખો જવાબ ફરી જાય છે. એટલા માટે તમારે પહેલા તો આગ્રહ શું રાખવાનો? પ્રશ્ન સંપૂર્ણ વાંચવાનો અને સંપૂર્ણ 4 ઓપ્શન જોવાનો આગ્રહ રાખવાનો. કોઈ એક ઓપ્શન જોઈને આ જવાબ દઈ દીધો એમ નહીં. એટલે 2 વસ્તુ યાદ રાખવાની, સંપૂર્ણ પ્રશ્ન વાંચવાનો આગ્રહ રાખવાનો અને 4 ઓપ્શન જોઈ એની પર વિચાર કરીને પછી જવાબ દેવાનો. ઉતાવળ કરીને ટીક નહીં કરી નાખવાની. જો ઉતાવળ કરીને ટીક કરશો તો શું થશે ખબર? પાછળથી તમારાથી જવાબ તો સાચો આવશે, પરંતુ OMR માં એક વખત ટીક થઈ ગયા પછી બીજી વખત ટીક કરાતું નથી. તમને પણ ખ્યાલ છે. હા એમાં વ્હાઇટ કલરનો એનો ઉપયોગ પણ થતો નથી. એટલા માટે આપણે પ્રશ્ન આવડતો હશે છતાં આપણે છોડી દેવો પડશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે જુદા જુદા અંકોથી બનતી, તો પહેલા તમારે 4 ઓપ્શનમાં જુદા જુદા અંકો ન હોય ને એવો જવાબ કાઢી નાખવાનો. જેમ કે આપણે B અને D કાઢી નાખ્યા. 5 અંકની સંખ્યા, અંક ગણ લેવાના, બધે 5 જ છે ને. આ જો આગળ ઘડી ઉભરી ગયો મહત્તમ હોય, ઘડી કાળ યાદ રાખી લેવાનું, મહત્તમ મોટી હોય, પણ હવે કેવી મોટી હજી આપણે આગળ પૂરું નથી થઈ ગયો પછી. એટલા માટે હજી કહું છું કે આગળ ઊભું રાખી દેવાનું. હવે જો પરંતુ તેના હજારના સ્થાન ઉપર શૂન્ય હોય, તો આમાં જોવા જવાનું કે 1000 આ 2 તો નીકળી ગયા, તો આ 2 માંથી એક જવાબ આવે તો 1000 ના સ્થાન ઉપર શૂન્ય, તો સાહેબ 2 જગ્યાએ છે. તો અમારે કયો જવાબ દેવાનો? તો હવે આ કામ આવશે કે મહત્તમ હોય તો 2 માં જે મોટી હોય એ તમારો જવાબ, અહીં ન્યૂનતમ હોય તો 2 માં જે નાની હોય એ તમારો જવાબ હોય. એટલે ખાસ શાંતિથી સમજી પ્રશ્નને વાંચી અને પછી જવાબ દેવાનો આગ્રહ રાખો. હવે જોઈએ આપણે 18મા નંબરનો પ્રશ્ન કે 7 અંકની સંખ્યામાં 7 મધ્યમાં 7 બરાબર મધ્યમાં હોય તો તે સંખ્યા કઈ? હવે 7 અંકની સંખ્યા છે, મને નથી ખબર કેટલા અંક છે, કયા કયા અંક છે, હું આ રૂપમાં લખું. આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો, આ સાતમો. આ 7 અંક થઈ ગયા 1 2 3 4 5 6 7. એમાં કહે છે કે 7 અંક એટલે 7 નંબરનો જે અંક છે એ બરાબર મધ્યમાં છે. મધ્યમાં કોને કહેવાય? તો કે જો આ બેની વચ્ચે હોય ને, તો જો આ બાજુ 3 લીટા છે તો આ બાજુ 3 લીટા છે, તો હાથ ક્યાં હોય? મધ્યમાં. તો હાથ અહીંયા છે.
રેડી? તો અહીંયા કોઈક ને કોઈક અંક હોય તો અત્યારે તે અંક નથી એટલા માટે હું શું મૂકી દઉં છું, તો 7 કિંમત કેટલી બની તો કે 7000, તો અહીં 7000 ક્યાં આપ્યા છે, અહીંયા ઓપ્શન નંબર સી માં આપેલા છે. એટલે શાંતિથી આવા પ્રશ્નનો પણ જવાબ તમે સરળતાથી આપી શકો છો. હવે આગળ જોઈએ 19મો પ્રશ્ન કે 63 સંખ્યાને દશકના સ્થાનને આધારે આસન મૂલ્ય કહો. સાહેબ આ 63 જે સંખ્યા છે ને એને તમારે દશકના આધારે કહેવાનું છે. આસન મૂલ્ય કેવું થાય ખબર, નજીકની કિંમત, સાવ સરળ પહોંચી જાય, રાઉન્ડ ફિગર આપણે કહીએ કે કઈક વસ્તુ લેવા જઈએ અને 63 રૂપિયા થાય તો કે 60 આપો હાલો 3 નો આપો હાલશે. પછી માનો કે કઈક વસ્તુ લેવા ગયા 59 રૂપિયા જ્યાં તો કે 60 આપી દો હાલો 1 રૂપિયા વધારે કાંઈ વાંધો. એટલે આપણે એ જે લમસમ ચલાવી રહીએ છીએ એને આપણે આસન કિંમત અથવા તો આસન મૂલ્ય અથવા તો નજીકની કિંમત કહીએ છીએ. તો આપણે 63 છે તો એની નજીકની કિંમત, પણ કોના આધારે કીધું, દશકના આધારે. દશક એટલે કેટલા થાય તો કે 10, 10 માં કેટલા શૂન્ય આવે તો કે 1. તો જો આ મારા શૂન્યનો આ 3 ના મારા શૂન્ય બનાવી દો. કેમ તો કે એને કીધું દશકના આધારે એટલા માટે એક શૂન્ય મૂકી દીધું. હવે 10 ના તમારે બે સરખા ભાગ કરવાના, 10 ના બે ભાગ કરો એટલે કેટલા થાય 5. હવે 5 ને તમારે આ 3 ને પૂછવાનું કે તું 5 થી કેવો છો તો 3 કહેશે નાનો, તો તમારે કાઈ નહીં કરવાનું, 6 એમ ના મૂકી દેવાનું. સાહેબ એમ કહે છે મોટો તો તમારે આમાં એક ઉમેરી દેવાનો એટલે 70 થઈ જાય. એટલા માટે આપણો જવાબ અહીંયા કરે 60 રહેશે. અને હા તમને એમ થશે કે સાહેબ એક ઓલા વિડીયોમાં સમજાવવું નહીં, આ પ્રશ્ન અમને સમજાવ્યો નહીં, ફરીથી સમજાવો, તો તમે વિડીયો છે સતત તમે જોયા રાખો એટલે તમને સમજાઈ જશે. અથવા તો હજી આની પહેલા પણ હજી આપણે વાત કરી કે 2 વીકલી ટેસ્ટ ઓલરેડી સોલ્યુશન થઈ ગયું છે, તો તમે એનો પણ આમાં થોડું ઓછું સમજાણવું હોય તો આવો નવો પ્રશ્ન અથવા એમાં થોડોક અલગ પડતો પ્રશ્ન એમાં પણ મેં નાખ્યો, કેમ કે એનાથી થોડીક અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો હોય, સારા પ્રશ્ન લેવાનો પ્રયત્ન કર્યો હોય. તો તમે ખાસ હજી કહું છું વિદ્યાર્થી મિત્રો કે જૂના વિડીયો કે જેમાં મેં વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરેલું છે તેનો ખાસ જોવાનો આગ્રહ રાખો. જો તમે હજી પણ તૈયારી કરો જ છો તો સંપૂર્ણ તૈયારી કરો, તૂટી ફૂટી નહીં કે એક વિડીયો જોઈ લીધો હાલો જોઈ લીધો એટલે પૂરું, જોઈએ કશું આવડી નથી જવાનું. જો તમને વિડીયો જોઈને જોતા આવડતું હોત તો કોઈ અત્યારે સ્કૂલે જાત જ નહીં, કે બધા વિડીયો અત્યારે યુટ્યુબમાં આવે છે તો બધા એ જોઈ લે, તો સ્કૂલની જરૂર પડે, શિક્ષકની જરૂર પડે કે એક વાર સમજાઈ દીધું પછી તો વિડીયો પડે જ રહેવાના છે યુટ્યુબમાં, ન ચાલે. પણ એવું નથી, તમે જુઓ એને સમજો, એને એક વખત જોઈએ યાદ નહીં રહી જાય. કેમ કે આપણે કઈ સ્વામી વિવેકાનંદ તો છે એને કે એક વખત પુસ્તક વાંચીએ તો યાદ રહી જાય. એટલા માટે આપણે 2-3 વખત એને સમજવું જોઈએ અને ગાળે જોવું પડે. એક દિવસમાં 3 વખત જોઈ નાખો એમ નહીં કરવું. આજે જોયો, માનો કે આજે ટેસ્ટ આવી તો આજે તમે ટેસ્ટનું સોલ્યુશન પહેલા સંપૂર્ણ શાંતિથી બેઠા સમજો, પછી કલાક 2 કલાક અથવા તો સાંજે તમે જ્યારે પણ ફ્રી પડો અથવા સવારમાં ફરીથી એની ટેસ્ટ શરૂ કરો અને એ ટેસ્ટને મારી પહેલા જવાબ દેવાનો પ્રયત્ન કરો. હવે આ જવાબ આવશે, હવે આ જવાબ આવશે, અને એમને ગોખી નહીં કે ઓપ્શન સાહેબે A કર્યો તો સાહેબે B કર્યો, એમ નહીં. તમે પહેલા ગણતરી કરી લો અને પછી કહો કે આ જવાબ આવશે, આ જવાબ આવશે, જેથી તમારો ઉત્સાહ ખૂબ સારો એવો વધશે અને તમારી સ્પીડ પણ સારી રહેશે. પછી ટેસ્ટ 2 વખત જોઈ લીધી, પછી થોડાક દિવસો જવા દેવાના, 2-5 દિવસ ગયા પછી ફરીથી એની ટેસ્ટ શરૂ કરવાની અને ફરીથી તમારે મારી પહેલા જવાબ આપવાનો ગણતરી કરી. જો તમારા જવાબ પરફેક્ટ આવી જાય તો માનવાનું કે હવે આ ટેસ્ટ આપણને સંપૂર્ણ આવડતી જાય છે. એટલે આપણે પરીક્ષામાં જો આમાંથી પ્રશ્ન આવશે તો આપણને સંપૂર્ણ રીતે આવડશે અને આપણે ચોકસાઈપૂર્વક પણ કરી શકશું. કેમ કે સર આપણને કહેતા કે રકમ સંપૂર્ણ વાંચો, 4 ઓપ્શન પણ જુઓ, તો આ રીતે તમને સરળતા રહેશે. તો ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, 20મા નંબરનો પ્રશ્ન અને આપણે ટેસ્ટનો લાસ્ટ પ્રશ્ન. કયો અંક એવો છે કે તે કોઈ પણ સ્થાને હોય તો પણ તેની સ્થાન કિંમત તેટલી જ રહે? ઓહો, ખૂબ મસ્ત પ્રશ્ન છે. જો આ દાખલા ગણ્યા હોય, આ પ્રશ્ન જે દાખલા બહુ ગણ્યા હોય ને, સાહેબે કીધું એ પ્રમાણે મહેનત કરી હોય ને તો આ પ્રશ્નનો જવાબ આપી શકાય. કેમ કે આ કોઈ દાખલો નથી. આ તમે જે દાખલા કરો અને જે દાખલા ગણતી વખતે જે તમે ફીલ કરો છો, જે અનુભવો છો, જે રીતનો તમે ઉપયોગ કરો છો, એને 3-4 વખત એવા દાખલા તમારા નજરમાં આવતા એ દાખલામાં ખ્યાલ આવી ગયો કે આ રકમમાં જ આવું થાય. તમે રકમ કેટલાય પ્રકારની લેતા હો, એમાં જ્યારે એક અમુક રકમ વારંવાર આવતી થાય અથવા એ અંક વારંવાર આવતો થશે ને એટલે તમારા મગજમાં એ અંક વિશે યાદ આવવા મળશે. જેમ કે હું તમને કહું ને કે 3 + 2 એટલે તરત તમારા મગજમાં 5 આવી જાય. કેમ તો કે તમે બહુ સરવાળા ગણ્યા, એટલા માટે તમારા મગજમાં જેમ 5 આવી જાય એવી રીતના આ રકમ જે રહી ને એ તમારું, તમે જો હાર્ડવર્ક કરેલું છે, સતત મહેનત કરી છે, સમયાંતરે તમે વિડીયો અથવા તો કોઈ પણ રીતે અભ્યાસ કરેલો હશે તો તમને કામ આવશે. જો અહીંયા શૂન્ય છે ને એ આનો રાઈટ જવાબ છે. કેમ કે હું કોઈ પણ રકમ લખું, એકમ દશક 100 કરીશ એટલે શૂન્ય કોઈ પણ સ્થાન હશે એનું મૂલ્ય શૂન્ય જ રહેવું. પરંતુ જો એક એકમના સ્થાન ઉપર હોય તો 1 મૂલ્ય થાય, એક જો દશકના સ્થાન ઉપર મૂલ્ય જાય તો એનું મૂલ્ય 10 થાય.
એટલા માટે અહીંયા તમે કીધું તેટલું ને તેટલું જ રહે, એકમાં એવું થતું નથી. બેમાં જો કે બેમાં એકમના સ્થાન ઉપર હોય તો 2 જ રહે, પણ ઈ જ જો દશકના સ્થાન પર યોજાય તો 20 થઈ જાય. એટલા માટે 2 પણ એનો જવાબ આપી શકાય નહીં. ઘણા કહે છે આ 3 આંકડા છે ને આ કંઈક 9 લખેલું છે ઈ જવાબ, એવું નથી. અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા તમને ખબર છે ક્યાંથી શરૂઆત થાય? 2 3 5 7, તો એ બધી અવિભાજ્ય સંખ્યામાં એક પ્રોબ્લેમ છે જે આમાં છે કે અવિભાજ્ય સંખ્યા માનો કે 5 લઈ લે તો એકમના સ્થાન ઉપર હોય તો 5 કહેવાય, ઈ જ 5 તો દશકના સ્થાન પર યોજાય તો 50 કહેવાય. એટલે અવિભાજ્ય સંખ્યા પણ જવાબ આવે નહીં. એટલે સાચો જવાબ પણ કયો હતો? ઓપ્શન નંબર A, શૂન્ય જવાબ આવે. વિશેષ પ્રશ્ન ખૂબ જ કાળજીપૂર્વક કાઢવામાં આવેલા છે, ખૂબ જ વિશ્લેષણ કરીને કાઢવામાં આવ્યા છે અને શક્ય હોય એટલો પ્રયત્ન કરીને મેં તમને ઓછા સમયમાં ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને પણ ખબર છે કે વિડીયોની લેન્થ 1-8 કલાક આજુબાજુ થઈ જાય છે, જે તમને જોવામાં થોડો કંટાળાજનક પણ લાગશે, પણ હિંમત હાર્યા વિના થોડોક ઉત્સાહ દાખવી અને સપનું જોયું છે તો એ સપનું સાકાર કરવા માટે તમારે થોડો સમય તો ફાળવવો જ પડશે. કેમ કે એમનામ કોઈ વસ્તુ મળી જતી નથી અને વિચાર કરીએ તો કોઈ વસ્તુ મળવાની જ નથી. ખાલી બેઠા બેઠા વિચાર કરી લો કે મારે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે તો થવાનું નથી. એના માટે તમારે કરવું પડશે. જો તમે કરશો તો તમને ફળ મળવાનું છે. એટલા માટે થોડો ઉત્સાહ દાખવી સતત શીખતા રહો. જ્યાં પણ પ્રશ્ન તમને અનુભવે ત્યાં કોમેન્ટ સ્વરૂપે નીચે કોમેન્ટ પણ કરો. કોમેન્ટમાં તમારું નામ, તમારું ગામ લખો, જેથી મને પણ ખ્યાલ આવે કે આટલા વિદ્યાર્થીઓ આપણા જોઈ રહ્યા છે. તમારી એક ઉત્સાહ, તમારું એક ખાલી ગામનું નામ, તમારું એક નામ મને કેટલો ઉત્સાહ આપી શકે. મને એમ થાય કે આ વિસ્તારમાંથી આ લોકો પણ જોઈએ છે. તમે તમારા ગામનું નામ લખ્યું એટલે મને ખબર પડે કે આ ગામડાનો વિદ્યાર્થી પણ તૈયારી કરી રહ્યો છે અને સાથે સાથે શહેરનો વિદ્યાર્થી પણ તૈયારી કરી રહ્યો છે. હા, તમે જો ટેસ્ટ આપી હોય, તમે આ 20 પ્રશ્ન સોલ્યુશન કર્યું, મેં શીખવાડ્યું એ પ્રમાણે કે પહેલી વખત તો આખો વિડીયો જોયો, બીજી વખત તમે જાતે કરવાનો પ્રયત્ન કર્યો, જો તમારે એમાંથી 20 માંથી પ્રશ્ન સાચા પડ્યા હોય તો તમે મારે બીજી વખતમાં 20 પ્રશ્ન સાચા પડ્યા અથવા 19 પ્રશ્ન સાચા પડ્યા એવું પણ લખો, જેથી મને પણ ખ્યાલ આવે કે ના વિદ્યાર્થી મિત્ર તૈયારી તો કરી રહ્યા છે. અને સાથે તમે એક વસ્તુ ભૂલી જાઓ છો કે ઘણા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોવે છે, પરંતુ લાઈક જોઈએ ને તો બહુ ઓછું. કેમ કે લાઈક તમે કરશો તો મને ખ્યાલ આવશે કે તમને ખૂબ પસંદ આવે છે. હું વધારે બનાવવાનો, સારા પ્રશ્ન કાઢવાનો પ્રયત્ન કરીશ, પરંતુ લાઈક ઓછી હોય જેનાથી શું થાય કે વિદ્યાર્થી નહીં ગમતા હોય. પાછું આમ જોઈએ વ્યૂ તો બહુ આવે, વ્યૂ જાજા હોય અને લાઈક બહુ ઓછી હોય. એ એક થોડો પ્રશ્ન છે. તો તમે તમારા જ્યારે પણ વિડીયો જુઓ અને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો અને લિંક શેર કરવાનું તો ખાસ ચૂકશો જ નહીં. તમારા સ્ટેટસમાં, વોટ્સઅપમાં, ગ્રુપમાં, ફેસબુકમાં, ઇન્સ્ટામાં જ્યાં પણ તમે આ પોસ્ટ કરી શકો, જ્યાં પણ લિંકને શેર કરી શકો. એટલે એક વિનંતી છે કે ખાસ લિંકને શેર કરો એટલે જાજા વિદ્યાર્થી આ વિડીયોનો લાભ લઈ શકે. તો દરેક વિદ્યાર્થીઓને આ ટેસ્ટમાં ખૂબ જ મજા આવી છે એવું સમજી હવે પાછી આપણે બીજી ટેસ્ટમાં મળીશું. પ્રકરણ નંબર 1 ની જ તે, પણ હજી આવા 20 પ્રશ્ન સાથે મળીશું. ત્યાં સુધી ખૂબ જ તૈયારી કરતા રહો, વિડીયો જોતા રહો અને ખૂબ જ આગળ વધો એવી અપેક્ષા સાથે આવજો વિદ્યાર્થી મિત્રો.